હાલો, ઓમ શાંતિ. કેમ છો બધાય? આ પેલું રોબેટ લાવ્યો છે, મગાવ્યું હતું એમેઝોન માંથી. એમાંથી એમેઝોન માંથી. એમેઝોન એમ એમેઝોન તો બોલું છું, એમઝોન એમેઝોન. એમેઝોન હા, એમેઝોન. એમેઝોન ઓનલાઈન હા, બરાબર. એમેઝોન જ બોલી ને. બરાબર જ બોલી. એમાં શું મંગાવ્યું તમે? હા, રોબોટ. હા, રોબોટ હા, રોબોટ જ ને. બરાબર. એ તો આપણે કોઈ દી નો બોલ્યું જોયું એટલે નો આવડે. હા, એમ. એમાં પેલા આજો આવે એની ચોપડી આવે, આપણે પોતું મારવાનું ને કચરું કાઢવાનું. એમાં જે આવી રીતે આ ચોપડી આવે ને એમાં બધું મેલી મેલીને ચાલુ કરવાનું. હા, આ હંધું દોરેલું છે એમાં. લાવ બનાવો. ભારે છે ઓય. આ રોબોટ. હા, બહુ ઈવડું ભારે. રોબોટ છે. રોબોટ. આ પોતું છે. હા. આવડું આમાં કચરું આવે ને આ પોતું મારે. હા, એટલે તમારે જે કરવું હોય ને આવે. આવી રીતે આમ મેલવાનું. પેલું આ ચાર્જ. હા, એનું ચાર્જર અલગ અલગ હોય ને આ બધું. આપણે પછી હાથે ફિટ કરવાનું આવે ચોપડીને જોઈ જોઈ. હા હા, પણ આમાં કઈ એટલું બધું છે નહીં. આપણે ત્યાં ઘોડા મેલવા આવે ને પેક કરી દે એમ નહીં. અહીંયા આપણે જાતે હંધું પેક કરવાનું. ગમે એ વસ્તુ આપણે ઓનલાઈન મગાવી ને એ જાતે પેક કરવાનું. આપણે ત્યાં છે ફોન કર્યું એટલે આપણને મેલી જાય ને હંધું પેકિંગ કરી જાય એમ અહીંયા નથી. આનું આ પેલી ડાયરી છે અહીંયા, અને અહીં ડાયરી છે. પછી આને અહીંયા એવી રીતે નહીં, પેલા જો આમાં જોતા જાવ. આપણે શીખવાડું ને પેલા આ ફિટ કરવાનું. હા, બરાબર. હા, નીચે હા, આમનો કેવો આખા બહાર નીકળશે. જો આ બોક્સ છે. આ શા માટે છે? આ પાણી ભરવાનું. નહીં, ઓલામાં પાણી ભરવાનું. બીજા એમને રાખો, બહાર રાખો. અને ઓલું નાનું બોક્સ છે ને આમાં પાણી ભરવાનું. એમાં પાણી ભરવાનું. એટલે એમાં ચોખ્ખું પાણી અને ખરાબ થઈને આમાં આવે. આમાંથી આમાંથી આ પોત મરે એટલે ગંદુ પાણી આમાં આવી જાય ઓટોમેટિક. પછી પાછું અને પછી તમારે ઠલવી નાખવાનું. આ પાછું એ ચોખ્ખું પાણી તમારે એમાં ભરવાનું. એટલે આપણે ઓલું કેંગન વોટર છે ને એમાં 2.5 pH વાળું આવે ને એમાં ભરજો એટલે ચોખ્ખું મસ્ત થઈ જાય. હા, બરાબર. એ ઓલું ભરેલું. એટલે ચોખ્ખું એકદમ થઈ જાય. અને એમાં પછી ખરાબ પાણી ભેગું થાય. સમજ્યા? અને પછી પોત મરાઈ જાય એટલે પાછું સાફ કરી નાખવાનું. બીજું કાંઈ નહીં. અને અહીંયા આપણે ત્યાંની ઘોડે કઈ માટી ન હોય. કાઢવાનું છે, સારું થઈ જાય. માટી ન આમ પગલા ન પડે, બધું ચોખ્ખું રહે એમ. અહીં જતા આ છે ને લાલ હોય એટલે બંધ છે. આમ કરો એટલે ચાલુ થાય. હા, ચાલુ થઈ. હા, ચાલુ થાય. સમજે? દબાવ છો એટલે એમ પાછું એમ કરી દો એટલે બંધ થઈ જાય. હા, બંધ થઈ. ખબર પડી ગઈ? આ બટન છે ને, આ બટન એ વાઈફાઈ નું છે. એટલે તમે ઘરમાં વાઈફાઈ હોય ને એમાં એ માટે કનેક્ટ કરી દેવાનું. મારા ફોનમાં હું ભલે ગમે ને અમારે કામમાં આવ્યો ને તો એમ કહી દઉં ને કે 2 વાગે મને પોતમાં એટલે ઓટોમેટિક મારી ત્યાંથી તું ફોન કર ત્યાં. હા, ફોનમાં ઓટોમેટિક. ફોન દ્વારા જ બધું ફોન દ્વારા ઓટોમેટિક થઈ જાય. વાઈફાઈ માં ઘરે ન હોય ને એમને ચાલુ કરવું હોય તો થઈ જાય. પોતું મરાય છે. બરાબર. એટલે એનું બટન છે. અને પછી આવડા જો અત્યારે ચાલુ કરી દો અને બંધ કરી દેવાનું. થઈ ગયું ફિટ થઈ ગયું. એટલે આ તૈયાર છે તમારો રોબોટ. અને પિન ક્યાં હશે? હોલ્ડર ઓલામાં હોય. આ ચાલુ થઈ ગયું. બોલ્યું બોલ્યું લે ક્યાં છે પિન? આની આમ નહીં, એમાં ન હોય. ઓલામાં છે. ગોતો તો પાછળની સાઈડ છે. હા, આવી રહી છે. ત્યાં આપણે ઓર્ડર કર્યો, દઈ ગયા, ચાલુ કરીને જાય, ફિટ કરી જાય. બેગડું હોય તો આવે, હાથ જ કરવાનું. હા, જાતે. ખરાબ થઈ જાય કોઈ યુઝ ન કરે, જવા દે, ફેંકી દેવાનું. ગમે એવું મોંઘું હોય ને ગમે એવું હોય તો એ જવા દે. હવે આ ક્યાં મેલશું? અહીંયા રાખી દઈશું. હાલો મૂકીને હાલો ચાલુ કરી. પાણી ભરો.
આ તો થઈ ગયું છો ઇન્સ્ટોલ હવે પ્રોપર. ચાલો જો આ કોઠી પેલા આમાંથી કાઢવાની. એટલે આની 2 કોઠી આવે જો અહીંયા. આ પાણી એક ગરમ પાણી ભરવાનું, પછી ગંદુ પાણી બીજી કોઠીમાં જાહે. હા સાફ એટલે થાય ને. આ પાણી હોય ગરમ ઓટોમેટિક થઈ જાય. હા સાદું પાણી ભરો ને હા સાદું ભરવાનું. એમાં લિક્વિડ આપણે પોતાનું નાખવાનું. એ નાખવું જ નાખે. હા નાખવાનું પડે ને. એટલે હા અને પછી આ પાણી છે ને ઈ આમાં થઈ વયું જાય, ગંદુ પાણી આ કોઠીમાં જાય. ચાકુ એટલે ઈ પછી કાઢી નાખવાનું એકવાર થઈ હા જાય એ પછી. પાણી સાફ કરી નાખવાનું. બદલે હાથે બદલી જાય બધું. બધું જાતે બદલી જાય. એટલે તો હું પાણી ભરી આવવામાં. પેલા પેલું ફોનમાં આજે ફોનમાંથી એપ્લિકેશન થી થાય. હા જો આ ફોન છે ને, આ લાવો ફોન થી આપણે નકશો દોરવાનો. દોરવાની હાથ હાથે થઈ જાય. હા થઈ જાય આપણે હાથેથી. ઘરનો. ખોલો તો ફોન ખોલો તો બતાવું. આ એની એપ્લિકેશન છે ને. હા બરાબર. હા એટલે જો આમાં બતાય. ઠેકામાં આ બતાવી. હા આપણે એમ કહીએ કે કયું વોટર એમ હમણાં ઓલું ચાલુ કર્યું ને તેમ કહે છે કે આમાં વોટર નથી, એટલે ડાયરેક્ટ આ ચાલુ કરું ને એટલે એટલે ડાયરેક્ટ પોતું મરાશે ને ઓલું કચરું કાઢવું ને તો કચરું કઢાય. સમજ્યા? એટલે જો આ રીતે પોતું છે, આ રીતે તમારે ઘરનો નકશો સેટ, ઘરનો નકશો તમે કરી શકો. સમજ્યા? ઓટોમેટિક થી જ આપણે દોરવાનું ન હોય. ઠીક બરાબર. ઓટોમેટિક હમણાં પોતું મારશે ને એક વખત કેવું ને એટલે ઓટોમેટિક નકશો દોરાઈ જાય. અને પછી કે જ્યાં હંધી રૂમમાં આપણે રસોડામાં બધે થઈ જાય. આપણે જેમ કરવું હોય આપણે એમ કહીએ ખાલી રૂમમાં એક પટ્ટો કરતો હોય એટલું કરે એમ છે. અને પછી આમાં પાછું સેટિંગ આવે કે તમારે કેટલું પાણી યુઝ કરવું છે, થોડુંક કરવું છે, વધારે કરવું છે. દેખાય 1 ટીપો એટલે થોડું પાણી, 2 ટીપા એટલે વધારે પાણી. એમ છે. પછી આ જો નીચે 1 ને 2 લખ્યું ને એટલે એમ કહે છે કે એક વખત પોતું મારવું છે કે ઉપર આપણે 2 વાર મારવું. એટલે એ તમે જેવું સેટિંગ રાખો ને પછી આ એમ બતાવે કે કેવી રીતે કરવું છે. સમજે? એટલે અને જો આ રીતે નકશામાં તમે એમ કહો ને કે મારે કેટલા ચોરસમાં પોતું મારું એટલે ચોરસમાં જ મારશે. ચોરસમાં જ આપણે એમ કે આ રૂમમાં જ મારવું છે. રૂમમાં આખા રૂમમાં ને એમ કહો ને એટલે ચોરસમાં એટલામાં જ મારે. સમજે? એવી રીતે. અને હાલો પાણી ફોન દ્વારા જ બધું ફોન. એટલે ફોનમાં તમે બહાર હોવ ને કે બહાર ગયા છો કામ ધંધે ત્યાંથી તમે કઈ નાખો ને કે તો ઓટોમેટિક ઘરે થઈ જાય. હાથે પોતું થઈ જાય. હાથે બધું થઈ જાય. કાંઈ નાલો પોતું ભરો. હવે જો આમાં ભરીને મેળ દીધું બરાબર ને. હવે આને ચાલુ કરી. હવે ચાલુ એમાં જ નથી કરવાનું, તમારે ફોનમાં જ કરવાનું. ફોન ખોલો. એવું છે? હા મને એમ કે ઓનલાઈન ઘોડા અહીં ચાલુ કરવાનું. એટલે એમાં જ કરવું તેમાંથી થાય, પણ ફોનમાંથી તમારે જેમ આપણે કરીએ ને એમ થઈ જાય. સમજે? હવે જો અહીંયા થઈને આ ચાલુ કરી દેવો ને કરી દો બોય. બોલું બોલે તો બહુ જ હો. ઇંગ્લિશમાં બોલ્યું હું ન સમજી. ક્લીન વોટર ટેન્ક આ તો રેડી જ છે. ચાર્જ ચાલુ છે બોલ્યું. થઈ ગયું ચાલો. પાછું ઘર તરફ ચાલ્યું. ના હાલશે. લંચ બનાવવાનું કામ ઓછું. હા કામ ઓછું. આમથી મારે કામ ઓછું જ છે. હા કામ ઓછું જ છે હો. અહીંયા કામ ઓછું આપણે ઇન્ડિયા કરતા. આમાં પાછું ઓટોમેટિક કેવું તમે આડા ઉભા રહ્યો ને તો આગળ હાલે નહીં. નીચે દાદરા હોય ને તો દાદરા ચડે ને ત્યાં ઉભું રહી જાય પાછું આવે. હા અને તમે દાદર માં આડું કાંઈ નથી ત્યાં ન પડી જાય ને. ના એમ ન થાય. હા હંધુ પાછું નીચે હોય ને બધું આડું એટલે નડે બહુ. હા જો નાની નાની વસ્તુ બહુ ઝીણી નળ છે વાયર દોર. મોટી હાકડી બાવ મોટો એને ઘોડે. મોટી હાકડી અને બાવ મોટો. હા જગ્યા આમ ના હંધુ વસ્તુ બાવ ને જગ્યા ના ને એમ. આ ઘરે પાસે જાય અંદર. આમ આડો ઉભો રહી જાય ને તો પાછું હોય જાય. હા બસ આગળ નો વધી. હા એટલે તો રોબોટ કહેવાય મમ્મી. રોબોટ તો શરીરને ઓપરેશન કરે છે ને. ઈ હા ઈ જોયું ને. આમ જા દો પણ જો મંડું થવા પોતું ભીનું મંડું થવા. દાદર માં નહીં જાય પડશે જ ના કામ. નો થાય મમ્મી. જવા દેતા એ જો થયા. એટલે
એટલે તને રોબોટ કહેવાય. ગમે એવું દાદર હોય ને તે પાછું વહી આવે સમજ્યા? હમ. એમ એટલે જો પોતું કરવા માંડ્યું છે. હમ.